આજે પહોંચી ગયા હતા દુકાને સવારે 10-10:30 વાગે. સવારે આજે શુભમને રજા હતી તો શુભમ દુકાને પહોંચી ગયો હતો. ફિનિલ દુકાનનું બધું કામ કરવા માંડ્યો છે. હવે આગળનું બધું જોઈ કઈ રીતના છે અને ભજન ને એવું બધું ચાલુ છે. હવે આજે અમે ઉતારવાની છે કુર્તીની નાની રીલ્સું બધી. પાછળની દુકાનમાં બધો સામાન ગોઠવી દીધો છે. આ હવે અમારું પરફ્યુમ નાખો સેટઅપ નાનો એવો બધું અહીંયાથી હેન્ડલિંગ થાય. શુભા આજ રજા છે તારે? આજે રજા ઉપાય રથયાત્રાની રજા એમ? સરસ. અને આ અમારી સામે ગુરુકુલ આવેલું છે એટલે આજે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. ફૂલ તૈયારી, ફૂલ બધી વસ્તુ વ્યવસ્થા છે. તંત્ર કામે લાગી ગયેલું છે અને અહીંયાથી હોતા રથયાત્રા નીકળે અમારે દર વર્ષે. એટલે આજે જોવા મળશે. બપોરે 2 વાગે નીકળે છે. 5-6 કિલોમીટરનો રૂટ હોય. અમારા તો ઘર આંગણે થઈ ગયું. આજે ટ્રાફિક જોવા મળશે થોડી વધારે રોડ ઉપર અને સરકારી જે એમટીએસ બસ હોય એ બધી આજે બંધ રહેવાની છે. એટલે આજે અમે અહીંયા સ્ટોર ઉપર રહેશું 2-3 વાગ્યા સુધી. પછી અમે રથયાત્રામાં જોડાઈ જવાના છીએ. તમે બધા આજે જોડાઈ જાજો અને બધાને જય જગન્નાથ. સ્ટેચ્યુ થોડું ત્રાણું થઈ ગયું છે, એ સીધું કરી દેવું અમે સમય આવતા. ચલો તો ભાઈ હવે બીજા નેક્સ્ટ વ્લોગમાં મળશું. હું છે આગળની કાર્યવાહી. અને હાર્દિકભાઈ પહોંચી ગયા છે દુકાને. એને પગે લાગી લીધું છે ભગવાનને. એવું છે. ચલો ભાઈ હવે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.